આજે તો છે અમારે માતાજીના નિવેદ અને હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? તમે પણ બધા મજામાં છીએ તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી અને જય ગુરુદેવ. મિત્રો, સવારમાં આજે પણ વહેલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જો કે સવારના વાગી ગયા છે 8 વાગ્યા છે અને સૂર્ય ભગવાન પણ આજ તો વધારે તમને દેખાતા છે. આજે આ છે આપણા ગામનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. મિત્રો, વાગી ગયા છે 8 અને બધાને કારખાને જવાનો પણ સમય થઈ ગયો છે અને ઘણા બધા તો લગ્ન પણ છે. મિત્રો, અમારા ગામમાં પણ લગ્ન છે, બધાને જમવા જવાનું છે. તો એ લોકો બધા જમવા જાય અને ખાસ તો હું તમને દેખાડતો કે જો વાતાવરણ તમે કહેજો, કુદરતી વાતાવરણ તો એકદમ મસ્તનો ખિલખિલા નજારો આવી રહ્યો છે. તો જો ચકલા પણ કલકલ કરવા મળ્યા છે સારા બેઠા બેઠા. તો ચાલો, બધા બાળકો પણ એને અમારા કિનલબેનને તો એક્સ્ટ્રા પીરિયડ છે, તો એનો મેસેજ પણ આવ્યો છે. એમને ખબર નથી, તૈયાર નથી થઈ હજી. તો એમને કહી દઉં, જો કે અમારા ગામની અંદર સ્કૂલમાં સારામાં સારું છે કે બાળકોને શિક્ષણ કદાચ અધૂરું રહ્યું હોય તો સાહેબો પણ મહેનત કરાવે છે એક્સ્ટ્રા પીરિયડ લઈ. તો સાહેબનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે મહેનત કરે છે અને બાળકોને પૂરેપૂરો અભ્યાસ કરાવે છે. જે પોતાનો સમય કાઢી અને બાળકોને અભ્યાસ પૂરો કરાવી નાખે છે તો એક બહુ સારી બાબત કહેવાય. નકર ઘણા ગામમાં આપણે જોતા હોય કે ભાઈ બાળકોને ગમે કામમાં આવ્યા તો અભ્યાસ એને પૂરો થતો નથી અને પરીક્ષા આવી જાય છે. પણ અમારા ગામમાં એવું નથી. અમારા ગામમાં એક બહુ, હું એમ કહું, આવા સાહેબો ભાગ્યશાળી વિદ્યાર્થીઓને જ મળે. તો અમારા કિનલબેનને ખબર નથી. ચાલો નીચે જઈને કહીએ કે એક્સ્ટ્રા પીરિયડ છે. જો કે મેસેજ આવ્યો છે વોટ્સઅપમાં અને એક્સ્ટ્રા પીરિયડ તો રોજ હોય, પણ આજે એમને એમ થયું છે કે આજ નહીં હોય એમ, એટલે કિનલબેન તૈયાર નથી થયા. પણ કિનલબેનને કહી દઈએ. તો ચાલો જઈએ નીચે આવતા જ અમારા ભાઈ જો મળ્યા છે ફુગે રમવા. અત્યારમાં આ ફુગા લઈ આવ્યો છે 5 રૂપિયાના અત્યારમાં. હા ભાઈ, એક ફુગો ક્યાં વયો ગયો? એક ફુગો માળી ઉપર વયો ગયો. જો એની રમત ભાઈ આવી જ કઈક હોય છે અમારા ગ્રંથભાઈ ની રમત. એકલો ઘેરે કોઈ હોય નહીં, રેમાં રાખે મારો વહેલો. ક્યાં ગ્રંથભાઈ આવી ગયા નીચેની રૂમમાં અને અમારા કિનલબેન જય માતાજી. જય માતાજી મેડમ. જય માતાજી. તો કિનલબેન, આજે તમને કદાચ ખબર નહીં હોય, વોટ્સઅપમાં મેસેજ આવ્યો છે એક્સ્ટ્રા પીરિયડ છે. ખબર છે? ખબર નથી ને? તો તૈયાર થઈ જાય અને 9 થી 9:30 ગાળામાં એક્સ્ટ્રા પીરિયડ છે. તૈયાર થઈને જવાનું છે. જય માતાજી ફનાબેન. અમારા ફનાબેન નો વારો છે અને પછી માથું વળવાનો. અને આ બેન ને તમને બધાને ખબર જ હોય, અમારા કામઠા બેન છે. જય માતાજી પિંછી બેન. એ બેન નું કામ જો ઉભા થઈ ગયા હોય. આવું બધું કઈક કામ હોય અમારા પિંછી બેન ને. કા પિંછી બેન? The next day. તો મિત્રો, આજે તો છે અમારે માતાજીના નિવેદ અને અમારે જવાનું છે નગણવદર. અમારો મઠ નગણવદર છે અને અમારે રાત્રિના નિવેદ હોય છે. જોકે નવરાત્રિમાં અમારે નિવેદ થાય, પણ અમારા કુટુંબમાં એક બૈરવ આઠમના દિવસે જ પાછા થયા હતા, એટલા માટે નિવેદ તો અમારે બંધ રહ્યા હતા. તો બધાએ ભાઈઓએ નિર્ણય કરી અને આજના દિવસે નિવેદ કરવાનું નક્કી કર્યું છે. તો આજે 5 તારીખે સાંજનો SMS હતો કે સાંજે આપણે જાદવ પરિવારને કુટુંબનો આજે નિવેદ છે એવું આમંત્રણ હતું. વોટ્સઅપમાં મેસેજ આવ્યો હતો અને વાગી ગયા છે 6:45 થઈ ગયા, 6:30 થઈ ગયા છે અને જવાની હું તૈયારી કરું છું, કારણ કે રાત ન હોય. તો ચાલો જઈએ મઢે. અને અમારા જયદીપભાઈ આવે છે તો તમને જયદીપભાઈની પણ મુલાકાત કરાવું, કારણ કે કાનજીભાઈ ને જયદીપભાઈ એ મારા કાકાના દીકરા છે. અમારા બધાનો એક જ મઢ છે. એ રાથળી રહેશે અને અમે આકોલાળી રહ્યું છીએ. તો અમે બધા ભાઈઓ ભેગા થઈ અને જવાના છે નગણવદર. પછી મળશું માતાજીના મઢે. તો મિત્રો, ખાસ અમે પહોંચી ગયા છીએ ગામ નગણવદર, હું ને જયદીપભાઈ. કેમ? તો ચાલો, અમારે આ ડેલીની અંદર માતાજીનો મઠ છે, તો તમને ચામુંડા માતાના દર્શન કરીએ. બરોબર ને જયદીપભાઈ? તો ચાલો, વિડીયોમાં જોડાને રહીજો.
ચાલો મિત્રો, તો માતાજીના નિવેદ જમી લીધા છે અને જમી અને અમે મહેમાનો લઈને જઈએ છીએ હવે ઘેરે. તો ચાલો હવે મળશું ઘેરે. તો મિત્રો નોગણવદરથી પહોંચી ગયા અમે ઘેરે અને વાગી ગયા છે 10:30 પોણા 11 થવા આવ્યા છે. નિવેદનું કામ બધું સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે ને બસ મિત્રો આ વિડીયોને અહીંયા જ પૂરો કરવી છે. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. જ્યાં સુધી બધાને જય માતાજી.